આટલા ધૂમ ધકતા તાપમાં મારી સામે બેઠેલા પ્રિય ભાઈઓ, બહેનો, માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, સૌને મારા રામ રામ. આમ તો મનસુખભાઈના ત્યાં કોઈ સભા કરવાની જરૂર નથી. તમારો સાંસદ મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકે ગામમાં ના ગયું એવું બને જ નહીં. મનસુખભાઈનો પ્રચાર અગર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ પોતે જ કરી શકે. હું તો અહીંયા પ્રભારી હતો. નાનામાં નાની વાત માટે ઝઘડો કરી દે, ગાર કાઢી લે, પણ વાત ભરૂચના મતદાતાની હોય, પોતાની ના હોય. ભાઈઓ और બહેનો, હું તમને સૌને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. આવો જનપ્રતિનિધિ નહીં મળે. ગડબડ કરશો તો કોઈ અર્બન નક્સલ આવી આપણા આદિવાસી વિસ્તારને તહસ નહેસ કરી નાખશે. ભૂલ ના કરતા એ કહેવા જ હું ભરૂચ આવ્યો છું. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ લોકસભાની ચૂંટણી લડી રહી છે. જો તમે ઇતિહાસ જોયો હશે, મહારાણા પ્રતાપશ્રીની આખી સેના હતી, એમાં આખી ભીલ સેના હતી. પૂંજા રાણા જે પૂંજા ભીલ ખરા એની આખી સેના હતી. એવી જ રીતના દરેક રાજપૂત સમાજો સાથે આદિવાસી સમાજે જ્યારે પણ જરૂર પડી છે કંદેસે કંદા મિલાવીએ છીએ. દેશની આઝાદીમાં પણ અમારું યોગદાન છે. ત્યારે એકદમ નીચલી કક્ષાની, નિમ્ન કક્ષાની પુરુષોત્તમ રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને અમે વખોડી કાઢીએ છીએ. સાથે સાથે ગઈકાલે ઝઘડિયામાં ગૃહમંત્રીએ જે મને લઈને જે એમણે સ્ટેટમેન્ટ આપ્યું છે, અર્બન નક્સલી કહ્યા છે, એટલે આ માત્ર ચૈતર વસાવાનું અપમાન નથી, સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે. અર્બન નક્સલીનો અર્થ કદાચ ગૃહમંત્રીને ખબર નહીં હોય, પણ એનો જવાબ આવનાર દિવસમાં આદિવાસી સમાજ આપશે. અર્બન નક્સલી જે અમને કીધા છે એટલે આક્રોશ છે લોકોમાં. ઘણા લોકોના મારા પર ફોન પણ આવે છે. આવનાર દિવસોમાં એમની સામે પણ અમે રચનાત્મક કાર્યક્રમો આપવાના છે. ચેતરભાઈ, મારો સવાલ હજુ પણ એ જ છે કે જો પરસોત્તમ રૂપાલાને માફ નથી કરવાના તો શું રાહુલ ગાંધીને લોકો માફ કરશે? પરસોત્તમ રૂપાલાનું નિવેદન નિમ્ન કક્ષાનું છે, એ અમે જોયું છે. રાહુલજી શું બોલ્યા છે અમને એકચ્યુઅલી ખબર નથી. અમે સવારે 9થી લઈને રાતે 12 વાગ્યા સુધી ફિલ્ડ પર હોઈએ છીએ. એમનું નિવેદન પણ હું જોઈ લઈશ અને ત્યાં જે પણ અમારું સ્ટેટમેન્ટ હશે તે અમે ક્લિયર કરીશું. અચ્છા, હવે છેલ્લો સવાલ છે મારો કે 5 વર્ષ બાદ જો તમે અત્યારે સાંસદ બનો છો તો અમે શું જોવા આવ્યા અહીંયા? 5 વર્ષ બાદ તમે જો આવશો તો ભરૂચને અમે મહાનગરપાલિકા બનાવવા માટેના અમારા પ્રયાસો રહેશે. નર્મદા કાંઠા પર એક રિવરફ્રન્ટ બનાવવાનું અમારું સપનું છે. સાથે સાથે આ વિસ્તારમાં શિક્ષણ મફતમાં મળે, યુવાનોને રોજગારી મળે, જે ભ્રષ્ટાચાર ચાલે છે નાબૂદ થાય, જે પોલીસની દમનગીરી છે, હેરાનગતિ છે, એનાથી લોકોને મુક્ત કરાવીએ. સાથે સાથે આ વિસ્તારોમાં જે પણ લોકોની જમીનો ગઈ છે એમને યોગ્ય વળતર મળે. નેશનલ હાઈવેના ખેડૂતો આંદોલન કરી એમને ન્યાય મળે. સાથે નર્મદા પૂરમાં જે લોકોને નુકસાન થયું છે એમને પણ યોગ્ય વળતર મળે. એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે. સાથે સાથે 5 વર્ષ દરમિયાન મારા તમામ વિધાનસભાના મત વિસ્તારમાં મારું એક કાર્યાલય હશે. અઠવાડિયાનો એક દિવસ હું ત્યાં બેસીશ અને તમામ લોકો, ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓને વિશ્વાસમાં રાખીને આવનાર ભવિષ્યમાં અમારી જેટલી પણ ગ્રાન્ટો હશે, CSR ફંડ હશે, બધાનો ઉપયોગ અમે લોકોની ભૌતિક સુવિધા માટે કરવાના છે. મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહી. આપણે એની રફતાર પકડવાની છે, એણે આપણી નહીં. શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસોઠસ ભરાઈને મુસાફરી કરતા. પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સનું શું? ના, મને એ મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ. પછી શું? મોડા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી. પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી BRTS. હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે. માત્ર 2 જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશને જોયું જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન. એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર